હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર. દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું લાઇટ મોશન એપ્લિકેશન ઉપર. આપ સૌને મિત્રો વિનંતી એક જ છે કે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો. ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રીસેટ આપેલી છે. એક છે બીટમાર્ક અને એક છે ઇફેક્ટ. ઓકે, તો બીટમાર્ક અને ઇફેક્ટ બંને તમારે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર. ઓકે, ઇમ્પોર્ટ કર્યા બાદ મિત્રો શું કરવાનું છે, અહીંથી આ જે બીટમાર્ક છે તેને તમારે સૌપ્રથમ અહીંથી ઓપન કરી લેવાના રહેશે. આ રીતે બીટમાર્કને ઓપન કર્યા બાદ સિમ્પલ અહીંથી આ જે પ્લસનો આઇકન તમને જોવા મળે છે તેની ઉપર તમારે સિમ્પલ અહીંથી ક્લિક આ રીતે કરી દેવાની છે. ઓકે, પ્લસના આઇકન ઉપર જયા બાદ મિત્રો અહીંથી મીડિયાનો ઓપ્શન છે તેની ઉપર તમારે જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટાને તમારે આ રીતે અહીંથી એડ કરી લેવાના રહેશે. ફોટો એડ કર્યા બાદ મિત્રો ઉપર 3 લાઈન આપેલી છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીં સિમ્પલ અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે. ઓકે મિત્રો, આટલું થઈ ગયું. ત્યારબાદ આ રીતે અહીંથી લાસ્ટ પર તમારે જવાનું રહેશે. લાસ્ટ પર ગયા પછી ઇમેજ ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાની છે, એટલે તેની લેન્થ અહીંથી ઓટોમેટિક લાસ્ટ સુધી થઈ જશે. ઓકે, ત્યારબાદ તમારે સિમ્પલ આ જે ફોટો છે તેને આ રીતે નીચેની સાઈડ કરી લેવાના છે. નીચેની સાઈડ મિત્રો કર્યા પછી હવે શું કરવાનું છે તમારે, આ તમે દેખી શકો છો આ જે લેયર છે તેની તમને અહીંથી આંખ બંધ જોવા મળશે. સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તેને તમારે અહીંથી ઓન કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી બેક કરીશું અને તમારે ઇફેક્ટ પર જવાના છે. ઇફેક્ટ પર ગયા પછી મિત્રો આ જે તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે. તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે. તેની ઉપર ક્લિક કર્યા પછી ફરીથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે. તેને અહીંથી બેક કરીશું અને આપણું જે બીટમાર્ક છે તેને અહીંથી તમારે ઓપન કરી લેવાના છે. બીટમાર્કને મિત્રો ઓપન કર્યા બાદ શું કરવાનું છે, ફરીથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી પેસ્ટ લેયર લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે. આટલું કરશો એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે. દેખી શકો છો કંઈક આ પ્રકારનું તમારો વિડીયો અહીંથી ડાયરેક્ટ બની જશે. ત્યાર પછી તમે આ રીતે અહીંથી વિડીયોને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો. તો મિત્રો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ.